હેલો માય ટુ ફેમિલી, કેમ છો? બધા મજામાં? બધાને જય દ્વારકાથી, જય મા પીટર. તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હાલો વ્લોગની શરૂઆત કરીએ. તો હું ને કાયરો બે વાડીમાં આવી જાય ને વાડીમાંથી કરીએ વ્લોગ ચાલુ. તો અમારે કાયરવે લઈ લીધી છે કાતર અને ડોલ. તો આપણે ક્યાં જવાનું કાયરો ભાઈ? અમારે જવાનું છે વરિયાળી લેવા માટે. વરિયાળી હે ને મોટી થઈ ગઈ છે, તો હું ને કાયરો બે ને શરબત જ્યુસ બનાવવા માટે વરિયાળી સારી વરિયાળી લેવા માટે આવી ગયા છીએ વાડી અંદર. હા પકડ લે, હા પકડ, તું આ ડોલ પકડ. હા તો તું કાપ લે, આ બાજુ આવીને કાપ. આપ આઈ કાપ, આઈ હા મેં કાપી દે. આ બાજુ જોઈને માર બાજુ લે, તારાથી કપાતું નહીં, લાઈ હું કાપી દઉં. તું હે ને આ ડોલ ને આમ લઈ લેજો, વેણી વેણી નાખજે અંદર. એક આ પકડ લે. હા હા, હાથ નહીં કાપી નાખવું હો. ઓકે, આ રહ્યું ને, આ લઈ લે. હા રહીજો. સારી મસ્ત મજાની વરિયાળી થઈ જઈ. અને આપણે એકદમ હે ને થોડીક આપણે કૂણી લઈ લઈએ ને, થોડીક હાવ બહુ પાકવા નહીં દેવાની, કેમ કે અમારે શરબત બનાવવાનું છે. શું કરવાનું? શરબત બનાવવાનું છે. અમે પછી જવાનું છે અમારે એરંડા કાંટા હે ભરવા માટે. તો કેટલી વેણી તે? આટલી વેણી ને? તો હવે ચાલો વેણી લઈએ આપણે. તો મિત્રો અમે વરિયાળી લઈ લીધી છે, મસ્ત મજાની લીલી વરિયાળી લાવી. અને અમારે થોડુંક કાયરો માટે ને શરબત બનાવવાનું છે, એટલે આને આજે એને થોડીક સુકાવી દેવાની. અને પછી કાલે હે ને મસ્ત મજાનું થોડુંક મિક્સરથી પીસી નાખવાની, એટલે મસ્ત મજાનું આનું વરિયાળીનું હોય ને શરબત મસ્ત લાગે. સાકર નાખી અને શરબત પીવાનું ને એટલે મજા આવે. તો કાયરો તને શરબત ભાવે? તો જ્યાં આમ કહી દે જય દ્વારકાધીશ. આ બાજુ સામે તાકો, સામે તાકો. હાલો વરિયાળી શરબત પીવા માટે કાતર મૂકી દઉં, મૂકી દે કાતર. આ બાજુ કરે, હાય કરી દઉં. કેમ આમ કર દે, આમ આ બાજુ. અને આ શું હે? કાયરો ને નામ નથી આવડતું, વરિયાળી નથી આવડતું, વરિવારી. તો કાયરો ભાઈ અમારે ડોલ ભરીને વરિયાળી શરબત બનાવવા માટે લઈ આવ્યા છે. અને હવે આજે સુકાવી દેશું, એટલે કાલે મિક્સરમાં પીસી નાખશું અને વરિયાળીનું શરબત બનાવશું. તો પીવું હોય તો આવી જાઓ. તો મિત્રો અમે ભરી દીધું છે ટ્રેક્ટરની અંદર એરંડા ભરાઈ. અને જો ટ્રેક્ટર ભાઈએ ચલાવી રહ્યા છે ને, હવે લઈને ઘરે જાય છે. તો જયલો ને મોટા ભાઈ આગળ બેઠા છે ને, હું ને કાયરો બે પાછળ ટોલામાં બેઠા છે. અને આપણા ખેતરમાંથી આપણે એરંડા ભરી દીધા છે ટોલાની અંદર. જો કોથળા બધા ભરી દીધા છે, અહીંયાથી દેખાય જો. અને હવે સામે દેખાય ને ત્યાંથી આપણો ઢંગ છે ને, ઢંગથી આપણે રોડે ચડી જાય, કોઈના ખેતરની બહાર નીકળી જાય આપણો ખેતર. હવે ખેતરમાં બધું પૂરું થઈ ગયું, કેમ કે એરંડા લઈ લીધા. જો અહીંયા સામે ઢંકાઈ ગયો, અને ઢંગથી હવે ટ્રેક્ટર આપણે રોડ ઉપર લઈ લઈએ. અને હવે બધું આપણે ખેતરે છે ને પૂરું થઈ ગયું, એમ એરંડા આવી ગયા. એટલે હવે એરંડા લઈને ઘરે જવાનું છે. અને પછી આપણે ઘરે કરવાનો છે એરંડાનો તોલ. સામે બીજું એક ટ્રેક્ટર પણ જાય છે જો. તો આપણે રોડે ખેતર બહાર રોડે નીકળી ગયા. અને જો કાયરો તો મોજ મસ્તીમાં મજા છે કાયરોની. હું ને કાયરો બે પાછળ બેઠા છે. અને આપણે જો જયલો સામે તાકે છે અને મોટા ભાઈ ચલાવી રહ્યા છે. તો કાયરો હાય કરી દો. હાય, કેમ છો મિત્રો? બધા મજામાં ને? તો આપણે ખેતરથી હવે એરંડા લઈને જાય છે ઘરે. ટ્રેક્ટર જાય છે અમારું. અને બધા મજા. હું ને કાયરો બે ટોલામાં બેઠા છીએ અને મજા કરતા જઈએ અમે લોકો. તો જો આપણે ટ્રેક્ટર ઘરે પહોંચી જાય ને પછી તમને આગળનો બીજો વિડીયો આગળ કન્ટિન્યુ કરું, કેમ કે આજે આપણે બધા એરંડાનો છે ને તોલ કરવાનો હોય. આપણા ઘરે બીજા પડા છે, એ બધા એરંડાનો આગળ તોલ કરવાનો હોય. અને આપણે આગળનો વિડીયો કન્ટિન્યુ ઘરે જઈને કરીએ. તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા. અને ઘરે આપણે ટ્રેક્ટરમાંથી બધા એરંડા છે ને અહીંયા ઉતારી દીધા વાહનની અંદર જો. અને ટ્રેક્ટર આપણું બાઇક પડું ભાઈ એમનું અહીંયા કાંટો લાવી દીધો. કાયરો હવે આવી ગયું રમવા માટે.
અને સામે જો ભાઈ આવે છે. હવે ટ્રેક્ટર થોડુંક આગળ લેવાનું છે ને એટલે ભાઈ આગળ લઈ જાય, પાટો લગાડી દે એટલે. અને આ ગાડીમાં માસી એમની આપણા ઘરે આપણી ગાડી ગયેલી છે. બીજો ભાઈબંધ એક લઈ ગયેલો છે ને આ મારા માસી એમની ગાડી અમારા ઘરે પડી. તો મિત્રો પડી ગઈ છે રાત અને હવે બધા જયા છે જમવા અને આપણે કોથળા કમ્પ્લીટ કરી નાખ્યા છે. અને પછી બધા કોથળા તમને બતાવી દઉં કેટલા કોથળા આપણે એરંડાના થયા છે. જો કુલ છે ને આ કુલ એરંડાના કોથળા આ બધા એરંડાના જ કોથળા છે, થોડાક ચણાના કોથળા છે અને સામે પડ્યા એ ઘઉંના કોથળા છે. 10 કોથળા ઘઉં અને બાકી બધા એરંડા. તો આપણે કાંટો પણ કરી દીધો છે બધાને કમ્પ્લીટ. 80 કિલોનો એક કોથળો ભરેલો છે, બધાની અંદર જોખીને જ ભરેલા છે 80 કિલોનો. અને આ આપણા આજે તો અમારા ઘરે છે ને જાણે કે દુકાન બની હોય ને ગંજ બજાર એવી રીતનું છે. જ્યાં જોવે ને ત્યાં કોથળા જ છે. કેટલા બધા કોથળા છે જો 4 બાજુ છે ને આંગણામાં ને ઓસરીમાં ને બધે કોથળા જ છે. તો અલગ અલગ કોથળા બધા રાખી દીધેલા છે. જો અડધા ચણાના કોથળા. અહીં જો ભાભી મારા મમ્મીની બધા છે ને આરામ કરે. આજે તો મિત્રો થાકી ગયા, કેમ કે સવારથી જ કોથળાનું કામ બધું લીધું હતું ને એટલે થાકી ગયા. હવે મોડું થઈ ગયું એટલે આજે છે ને કોથળા અહીંયા જ રાખી દેવાના છે. કાલ સવારે બધું કમ્પ્લીટ કરશું. આજે તો અહીંયા જ રાખી દેવાના, કારણ કે હવે તો સવારનું જે બધું કામ કોથળાનું જ હતું ને એટલે કોથળાનું કામ તોલ કમ્પ્લીટ થઈ ગયું અને ભરતી મસ્ત રીતે થઈ ગઈ બધાની અને સિવાય ગયા. હવે આજે અહીંયા જ રાખી દેવાના છે કોથળા. કાલ સવારે બધા એને કમ્પ્લીટ કરીશું. તો થોડોક હવે જમવાનું મારે બાકી છે ને હજુ ભાઈની જમવા જઈએ ત્યાં સુધી આપણે એક થોડીક ક્લિપ લઈ લઈએ.